રાજ્યમાં આ વખતે ઉનાળો શરૂઆતથી જ આકરા તેવર બતાવશે। માર્ચ મહિનાની ગરમી મહા મુસીબત બનશે। આ આગાહી અનુમાન કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા। 7 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે। ઉત્તર ગુજરાતમાં 38 થી 39 ડિગ્રી સુધી તાપમાન રહેશે, જ્યારે કચ્છમાં 40 ડિગ્રી સુધી પહોંચશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। दक्षिण गुजरात में महत्तम तापमान 42 डिग्री आसपास रहेशे। सौराष्ट्र में महत्तम तापमान 39 થી 40 डिग्री रहेशे। वेस्टर्न डिस्टर्बन्स ने कारणे मार्च में गर्मी आकरी पड़शे, एटले आकरी गर्मी में शेकावा माटे गुजरातवासीओए तैयार रहेवुं पड़शे। जो कि 3 થી 6 मार्च में वादळछायुं वातावरण रही शके छे वेस्टर्न डिस्टर्बन्स ने कारणे। राज्य में उनाळो आकरो रहेवानो छे, एनी साथे ज कमोसमी वरसादनुं संकट पण छे। हवामान निष्णात अंबालाल पटेल आपणी साथे छे, एमनी साथे ज वात करीए। काका, क्यारे वरसाद अने क्यारे गर्मीनी असर रहेवानी छे राज्यमां? वेस्टर्न डिस्टर्बन्स एक પછી આવી રહ્યા છે, પણ નબળા આવી રહ્યા છે। તારીખ 7 થી 10 માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં બરફવર્ષા અથવા કરા પડવાની શક્યતા રહેશે। ગરમી હમણાં પડી રહી છે। માર્ચ માસ છે, આ માર્ચ માસમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। 7મી માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા છે। ઉત્તર જૂનાગઢના ભાગોમાં અને અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ કંઈક મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે। વલસાડના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે। પરંતુ 7મી માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધુ રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે। માર્ચ માસમાં ગુજરાતમાં વાદળવાયુ આવી શકે, ક્વચિત જ વરસાદ આવી શકે, છાંટા પડી શકે, પણ માર્ચ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવવાની શક્યતા છે। હમણાં તો ઘઉંના પાક ઊભા છે, તો ગરમીના કારણે ઘઉંના પાક ઉપર પણ કંઈક અસર થઈ શકતી હોય છે। એટલે કમોસમી વરસાદ અને ગરમીની સાથે સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માર્ચમાં પણ આકરો ઉનાળો પડવાની, આકરી ગરમી પડવાનું અનુમાન હવામાન નિષ્ણાંતે કર્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।